સમાચાર મળી રહ્યા છે ખ્યાતિ હોસ્પિટલના ખપ્પરમાં જે હોમાયેલા દર્દીઓના મામલે આ સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, ખ્યાતિ હોસ્પિટલનો મામલો તપાસ દરમિયાન નીત નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલની ઘટના નિદાન કેમ્પની આડમાં કૌભાંડ ચાલતા હતા। સમાચાર આપને જણાવી દઈએ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત હોસ્પિટલે કૌભાંડ કર્યું છે। ડાયરેક્ટર અને સીઈઓની મિલીભગત જોવા મળી રહી છે। સમાચાર, નિદાન કેમ્પ પહેલા ટાર્ગેટ પણ નક્કી કરવામાં આવતા હતા। લોકોને હાર્ટની વેઇન બ્લોકેજ બતાવીને ટાર્ગેટ કરવામાં આવતા હતા। હોસ્પિટલથી નજીકના ગામમાં કેમ્પનું આયોજન કરવાનું આ કાવતરું હતું। ગંભીર સમસ્યા બતાવીને ખાનગી વાહનમાં હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત મફત નિદાન કેમ્પનું બેનર લગાવીને કૌભાંડ ચલાવવામાં આવતો હતો। ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક મામલો સામે આવ્યો છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા વિશાલ મહેતા અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે। વિશાલ, શું વિગતો મળી રહી છે? કારણ કે દિવસ જેમ જેમ જાય છે તેમ તેમ નવા ખુલાસા સામે આવી રહ્યા છે, કૌભાંડ સામે આવી રહ્યા છે, શું વિગતો? ખ્યાતિકાંડ છે તેની અંદર અત્યારે હાલમાં જે રીતે નવા ખુલાસા બહાર આવ્યા છે તેમાં અત્યારે હાલમાં જે ડૉક્ટર પ્રશાંત હરિજાણી પકડાયો છે તેને લઈને અત્યારે હાલમાં તપાસ કાર્યવાહી ચાલી રહી છે। તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને પોલીસે હવે તેને સાથે રાખી અને હકીકતો પરથી પર્દાફાશ કરવા માટે અને સંયોગિક પુરાવા ભેગા કરવા માટેની કવાયત શરૂ કરી છે, જેમાં ગઈકાલે અને આજે બંને દિવસે તેને હોસ્પિટલ અને આસપાસના સ્થળો કે જ્યાં જ્યાં તે કામ કરતો હતો તેણે ઓપરેશનો કરેલા છે, જો કેમ્પ કરેલા હોય તો કેમ્પની જગ્યા પર તમામ જગ્યાઓ પર તેની સ્થળ તપાસ કરવામાં આવી રહી છે, તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। ઓપરેશન થિયેટરમાં પણ તેને લઈ જવામાં આવ્યો છે। હોસ્પિટલના દરેક એ વિભાગ કે જ્યાં હતો તે દરેક વિભાગમાં તેને લઈ જઈ અને ખાસ ચકાસણી કરવામાં આવી રહી છે। સાથે જ સૌથી મોટી વાત એ થાય છે કે જે આ સમગ્ર ખ્યાતિ હોસ્પિટલનું જે કાંડ છે તેની અંદર જે મેન કિંગપિન કહેવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ અને અન્ય એક ડાયરેક્ટર સંજય પટોડિયા, આ બંને ભેગા થઈ અને સમગ્ર કાંડને 2 વર્ષમાં અંજામ આપ્યો। કાર્તિક પટેલ પહેલા નાનો બિલ્ડર હતો, તે નાના મકાન બનાવી અને ક્યાંક પોતાનું ગુજરાન ચલાવતો હતો, પણ ધીરે ધીરે તેણે 2 સ્કૂલ બનાવી। આ બંને સ્કૂલો આર્મી એટલે કે કેન્ટોનમેન્ટ એરિયામાં હતી અને તેના કારણે વિવાદ શરૂ થયો અને તેને બંને સ્કૂલ બંધ કરવાનો વારો આવ્યો હતો। પરંતુ જ્યારે આ સમગ્ર ડોક્ટર સંજય પટોડિયા સાથે થયો ત્યારે જે હોસ્પિટલ હતી તેનું પહેલા અલગ નામ કાર્તિક પટેલના જોડાયા પછી આ હોસ્પિટલને ખ્યાતિ હોસ્પિટલ નામ આપવામાં આવ્યું અને છેલ્લા 2 વર્ષમાં આ બંને ડાયરેક્ટરોએ ભેગા થઈ અને એવી તો હરણફાળ ભળી કે ખ્યાતિ હોસ્પિટલની નામના ખૂબ જ મોટી થઈ ગઈ અને તેમની આર્થિક સમૃદ્ધિ છે તેણે તમામ સફળતાના શિખરો પાર કરી દીધા। તેની પાછળનું માત્ર એક જ કારણ હતું, PMJY યોજનાનો જે રીતે સદઉપયોગ કર્યો, એટલે ક્યાંક ને ક્યાંક તે લોકોએ એક માસ્ટર પ્લાન બનાવ્યો અને તેની અંદર આ PMJY યોજના અંતર્ગત તે લોકો સરકાર પાસેથી પૈસા પડાવી અને પોતાના ખિસ્સા ભરી લીધા। અત્યારે હાલમાં ડૉક્ટર કાર્તિક પટેલ તે અત્યારે હાલમાં ઓસ્ટ્રેલિયા છે, ડાયરેક્ટર હોવાના કારણે તે ક્યાંક ને ક્યાંક રૂપિયા કમાઈ અને પોતે વિદેશ ભેગો થઈ ગયો છે ફરવાના બહાને, પરંતુ સરકાર દ્વારા અને ખાસ કરીને પોલીસ દ્વારા તેને નોટિસ પાઠવવામાં આવી છે કે જો 21 તારીખ સુધીમાં તે પરત નહીં આવે તો 21 નવેમ્બર પછી તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવશે અને જરૂર પડશે તો તેને ક્યાંક ને ક્યાંક ધરપકડ ઓસ્ટ્રેલિયા પણ જશે તેવી પણ અત્યારે હાલમાં હકીકત સામે આવી રહી છે। બીજી તરફ વાત કરીએ તેના અન્ય ડાયરેક્ટર ડૉક્ટર સંજય પટોડિયા અને સાથે જ રાજશ્રીની, તો સંજય પટોડિયા, રાજશ્રી અને અન્ય એક CEO ચિરાગ રાજપૂત અત્યારે હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે, પરંતુ તેની પહેલા ચિરાગ રાજપૂત અને અન્ય વ્યક્તિઓએ એક IPS સાથે મિટિંગ કરી હતી અને બંધ બારણે થયેલી મિટિંગમાં તે લોકો ચાની ચૂસકી મારતા ચર્ચાઓ કરી અને ત્યારબાદથી તે લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। એટલે ક્યાંક ને ક્યાંક કોઈક મોટી સંડોવણી અથવા તો મોટી ભલામણો થઈ હોય તેવી પણ ક્યાંક શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। મંત્રી લેવલે કોઈક ભલામણો થવાના કારણે આ લોકોને અત્યારે હાલમાં છાવરવામાં આવતી હોય તેવી વાત પણ અત્યારે હાલમાં સૂત્રો દ્વારા મળી રહી છે। પરંતુ સૌથી મોટું કૌભાંડ જોવા જઈએ તો આ સમગ્ર કૌભાંડની અંદર જોવા એ મળ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડી કારનામાઓની અંદર દર્દીઓને ના જરૂર હોવા છતાં પણ હાર્ટનું ઓપરેશન કરી એટલે કે તેમની એન્જિયોપ્લાસ્ટી કરી અને તેમને મોતના ખપ્પરમાં ધકેલવામાં આવ્યા। જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેની અંદર બહાર આવ્યું છે કે તે લોકો હોસ્પિટલથી નજીકના ગામડાઓમાં ખાસ કેમ્પનું આયોજન કરતા, તે લોકો એક
ટાર્ગેટ આપતા હતા કે ગામમાં આવતા તમામ લોકોને ખાસ જે પીએમ સેવાય કાર્ડ ધરાવતા હોય તેવા લોકોનો સંપર્ક કરો, એ લોકોને ચકાસણી માટે બોલાવો, તેમના હાર્ટની ચકાસણી, હાડકાની ચકાસણી અને અન્ય પ્રકારના જે રોગ છે તેના મફતમાં નિદાન કરી આપવામાં આવશે તે વાતની વાત કરીને તેમને કેમ્પ સુધી લાવવા. ત્યારબાદ તેમને કોઈના કોઈ બીમારી છે તે બાબતે તેમને કન્સર્ન કરવું, તેમની ખાનગી ગાડીમાં હોસ્પિટલ સુધી લઈ જવા અને ત્યારબાદ પીએમજેવાય યોજના અંતર્ગત જે તેમને લાભ થાય છે હોસ્પિટલને તે તમામ રૂપિયા ખંખેરી લેવા. જેની પાસે પીએમ યોજનાનું કાર્ડ ન હોય તેવા દર્દીઓ જો ખરેખર ઓપરેશનની જરૂર હોય તો પણ તેવા દર્દીઓને ક્યાંક તે લોકો ઓપરેશન ન કરતા હતા અને તેમને સારું છે તેવું કહીને તેમને ધકેલી દેતા હતા. તેવું પણ ક્યાંક ને ક્યાંક તપાસ કમિટીની હકીકતમાં તપાસમાં બહાર આવ્યું છે. એટલે છે કે અત્યાર સુધીમાં તેમણે કેટલા કેમ્પ કર્યા છે, કેટલા લોકો કેટલા રૂપિયા અત્યાર સુધીમાં સરકાર પાસેથી ખંખેરી લેવામાં આવ્યા. કારણ કે આ સમગ્ર પ્રકરણની અંદર માસ્ટરમાઇન્ડ જોવા જઈએ તો અત્યારે હાલમાં ખ્યાતિ હોસ્પિટલના બંને ડાયરેક્ટર કાર્તિક પટેલ અને સંજય પટોડિયા છે અને સાથે જ તેની અંદર જો સૌથી મોટી ભૂમિકા ભજવવામાં આવી હોય તો સીઈઓ ચિરાગ રાજપૂતની છે. આ ત્રણેય જો પકડાશે તો તેમની પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થશે અને તેમની પાછળ કોણ મોટા માથા સંડોવાયેલા છે, તે રાજકીય માથું છે કે પછી અન્ય કોઈ અધિકારીનું માથું છે તે પણ જાણવા મળશે. પરંતુ અત્યારે હાલમાં હકીકત એવી છે કે આ સમગ્ર પ્રકરણમાં એકમાત્ર ડૉક્ટર પ્રશાંત વજીરાણી પકડાયો છે, જેની પૂછપરછની કાર્યવાહી ચાલુ છે અને પૂછપરછમાં તેને જાણવા મળ્યું છે પોલીસને કે જે પ્રશાંત વજીરાણી છેલ્લા 2 વર્ષ 2017થી હોસ્પિટલ સાથે કામ કરતો હતો અને તેણે જેટલા ઓપરેશન કર્યા છે તે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કર્યા છે. સાથે જ આ સમગ્ર પ્રકરણની અંદર તેને એન્જિયોગ્રાફીના લમસમ રૂપિયા આપવામાં આવતા અને સાથે એન્જિયોપ્લાસ્ટીના પણ રૂપિયા આપવામાં આવતા હતા. તેણે સાંઠગાંઠ જે એડમિન ડિપાર્ટમેન્ટ હતી એની સાથે કરી હતી અને ત્યારબાદ તેના કન્સર્ન બાદ તે અલગ અલગ જગ્યાએ જે ઓપરેશનો કરવાના હતા જ્યારે તેને બોલાવવામાં આવતો હતો ત્યારે ઓપરેશન કરતો હતો. ના માત્ર ખાલી ડૉક્ટર પ્રશાંત પરંતુ તેની સાથે અન્ય ડૉક્ટરો પણ જોડાયેલા છે તેવી હકીકત પણ બહાર આવી છે અને તેને લઈને અત્યારે હાલમાં પોલીસની ટીમ દ્વારા તપાસનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે કે અન્ય કેટલા માથાઓ આની અંદર સંડોવાયેલા છે. એટલે જોવાનું એ રહેશે કે આ સમગ્ર ખ્યાતિકાંડના કૌભાંડી કારનામાઓની અંદર નવા નામો હજી બહાર આવી રહ્યા છે અને નવા પ્રકરણો બહાર આવી રહ્યા છે. એટલે આ તપાસ ક્યાં જઈને રોકાશે તે સૌથી મોટો સવાલ છે. પરંતુ અત્યારે હાલમાં તમામ લોકો એક જ નજર રાખીને બેઠા છે કે આખરે આ ખ્યાતિ કૌભાંડી હોસ્પિટલ છે એ કૌભાંડી હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલ અને સાથે જ ડૉક્ટર સંજય પટોડિયા ક્યારે પોલીસના સકંજામાં આવે છે કે જેને પકડાયા બાદ મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. જી ચાલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. તો ફરી વખત આપને જણાવી દઈએ કે એક બાદ એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે ખ્યાતિ હોસ્પિટલના, જેમાં કાર્તિક 21 નવેમ્બર સુધીમાં જો પરત નહીં આવે તો રેડ કોર્નર નોટિસ પણ તેના ઉપર જાહેર કરવામાં આવશે.